વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે એક એવા મહાપુરુષ અને ઋષિ એવા ભગવાન વેદ વ્યાસ એમના જીવન વિશે આપણે થોડી ઘણી વાતો એક કરવાની છે. સંસ્કૃતની અંદર એક શ્લોક છે, અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાનચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતા ચિરંજીવી. આપણી ભારતીય સંસ્કૃતિ આ 7 લોકોને એક ચિરંજીવી માને છે કે જે કાયમ એ જીવતા જ છે. એમાં અશ્વત્થામા, બલિરાજા અને ત્રીજા નંબરે એ આવે છે એ ભગવાન વેદ વ્યાસ. ભગવાન વેદ વ્યાસના જો જન્મની વાત કરવામાં આવે તો આપણે પરાશર ઋષિનું નામ એ સાંભળ્યું છે. મહાન ઋષિ હતા. એક વખત એમને જોયું કે આ સમય, આ નક્ષત્ર એ હજારો વર્ષોની અંદર એ અમુક જ સમય આવે છે અને એ નક્ષત્રની અંદર કોઈ સ્ત્રીને ગર્ભ રહે તો એ બાળક મહાન અને ઋષિતુલ્ય વ્યક્તિનો જન્મ થાય. અને એવા સમયની અંદર એ ભગવાન પરાશર એ ગંગા નદીમાં એક નૌકામાં બેસી અને બીજી જગ્યાએ એ પહોંચતા. એની અંદર જે નૌકા ચલાવતી હતી, મલ્લાહ એટલે કે માછીમાર, જે નૌકા ચલાવવા માટેનું જે કામ કરે છે, જે લોકો આવે છે, એમને એક કિનારેથી બીજા કિનારે લઈ જવા માટેનું એ કામ કરતું હોય છે. અને એ સ્ત્રી હોય છે, એનું નામ એ સત્યવતી હોય છે. સત્યવતીને એ પરાશરે કહ્યું, તું મારી સાથે એ લગ્ન કરે. આખી વાત કરી કે આવો સમય નક્ષત્ર એ ક્યારે કાઢે છે, પણ એક શરત મૂકે છે કે હું તમારી સાથે હું લગ્ન તો કરું પણ લોકનિંદા પ્રાપ્ત, અને લગ્ન કર્યા પછી આપણા બાળકની પ્રાપ્તિ થાય અને એના પછી પુનઃ મને કૌમાર્ય અવસ્થા પ્રાપ્ત એ થવી જોઈએ. અને સત્યવતીના એ શરીરમાંથી માછલી જેવી દુર્ગંધ આવે અને પછી કે મને જ્યારે કૌમાર્ય અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે મારા શરીરમાંથી દુર્ગંધ નહીં પણ સુગંધ આવે છે. એટલે પરાશર કે એ તથાસ્તુ, એ તેમ જ થશે. અને ઋષિ પરાશર અને સત્યવતીનું જે બાળક થયું એ ભગવાન વેદ વ્યાસ. વ્યાસનો જન્મ થયો એ નદીના દ્વીપ ઉપર થયો, એટલે દ્વૈપાયન નામ. એમનું શરીર જે વર્ણ છે એ શ્યામ વર્ણ, એટલે કૃષ્ણ દ્વૈપાયન. અને વેદ એટલે વેદોનું સંકલન કરવાનું જેને કામ કર્યું એટલે એનું નામ પડ્યું વેદ. કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ. વ્યાસનું એક બીજું નામ છે બાદરાયણ. આપણે બદ્રી કેદાર છે ને, એ તપ કરવા માટે ત્યાં ગયેલા અને આખું બોરડીઓનું એ જંગલ હતું અને બોરડીઓની નીચે એમને તપ કર્યું એટલે બાદરાયણ એવું નામ પણ આપવામાં આવ્યું.
ભગવાન વ્યાસનો જન્મ થયો, એમની માતાને કહ્યું કે હું તપ કરવા માટે જાઉં છું. એમની માતા જે સત્યવતી જે હોય છે, એક વચન માગે છે કે તારે તપ કરવા જાવ તો જા. કારણ કે વ્યાસ એક જ્ઞાની હતા. આ જગતને જ્ઞાનનો સંદેશો, સંસ્કૃતિનો સંદેશો, સંસ્કારનો સંદેશો આપવા માટે એમનો એક જન્મ થયો. પણ સત્યવતીએ એક વચન માગ્યું કે દીકરા, તારે તપ કરવા જાવ તો જા, પણ મને વચન આપ કે હું તને જ્યારે યાદ કરું ત્યારે તારે મારી સમક્ષ હાજર થઈ જવાનું. તો ભગવાન એ વ્યાસે કહ્યું કે તથાસ્તુ, માતા તેમ જ થશે. અને ત્યાંથી ભગવાન વેદ વ્યાસ જ્ઞાનની સાધના માટે, તપ કરવા માટે એ ચાલ્યા ગયા. એ પછી એ સમયની અંદર હસ્તિનાપુરના એ રાજા એ શાંતનુ હતો. અને રાજા શાંતનુએ ગંગાની સાથે લગ્ન કર્યા. અને ગંગાનો એક બાળક, એનું નામ હતું દેવવ્રત. અને પાછળથી મહાભારતનું એક મહાન પાત્ર છે એ ભીષ્મ પિતામહ. શાંતનુ રાજાની ઉપર એવી એક ઘટના બની કે કોઈ કારણસર એક ગંગા નદીને પેલે પર એ થવાનું થયું. રાત્રિનો સમય હતો અને એ ગંગાને પેલે પર જવું ખૂબ જરૂરી હતું. એટલે માછીમારની પાસે જાય છે, એના ઘરે જાય છે અને કહે છે કે મારે ગંગા નદીના પેલે પર જવું ખૂબ જરૂરી છે અને તું તારી નૌકા લઈ અને તું મને મૂકવા માટે આવે. એટલે માછીમારે કહ્યું કે આખો દિવસ મેં ધંધો કરેલો છું, હું થાકેલો છું, હું આવી શકતો એમ નથી, પણ કદાચ તમારે એવું હોય તો મારી દીકરીને હું નૌકા લઈને ત્યાં મૂકું છું. અને જે સ્ત્રી જેને પરાશર ઋષિ સાથે લગ્ન કર્યા હતા અને એમના વચન મુજબ જે દુર્ગંધ આવતી હતી એ શરીરમાંથી સુગંધ આવતી હતી અને કૌમારી અવસ્થા એ પ્રાપ્ત થયેલી હતી, એવી માછીમારની એ સુંદર સ્ત્રી હતી એ સત્યવ્રતી. એ સત્યવ્રતી રાજા શાંતનુને એ નદીને પેલે પર રાત્રિના સમયે મૂકવા માટે જાય છે. અને શાંતનુને એવી ઈચ્છા થઈ કે આ સ્ત્રીની સાથે મારે લગ્ન તે કરવા છે. એટલે સત્યવતીને વાત કરી કે તું મારી સાથે લગ્ન કરે, પણ હું તો કે માછીમાર નીકળ્યા છું અને તમે તો કે હસ્તિનાપુરના રાજા છો, એમ છતાં તમારે એવું હોય તો મારા પિતાને તમે વાત એ કરો. માછીમારના પિતાને વાત કરવામાં આવે છે અને એ લોકો સહમત થાય છે, પણ એક શરત મૂકે છે કે મારી દીકરીનો જે પુત્ર થાય એ હસ્તિનાપુરનો રાજા થાય. શાંતનુ રાજાની સામે સંકટ હોય છે. એક પુત્ર તો હતો જ, જેનું નામ દેવવ્રત હતું, જે ગંગાનો પુત્ર હતો. લગ્ન કરવા એના માટે શક્ય હતા નહીં. શાંતનુ રાજા પાછા એ હસ્તિનાપુર આવ્યા અને હસ્તિનાપુર આવ્યા એટલે સુમસામ રહે, ના બોલે ના ચાલે. એમના મંત્રી એમને વાત કરી કે રાજા પ્રશ્ન છે શું, એમ તમે કેમ એ ગમગીન રહો છો? એટલે શાંતનુએ કહ્યું કે માછીમારની કન્યા જે સત્યવ્રતી છે એની સાથે મારે લગ્ન કરવા છે, પણ એમને એક શરત રાખી છે કે મારો જે બાળક થાય એ હસ્તિનાપુરનો રાજા બને તો મારે ગંગાનો પુત્ર દેવવ્રત તો છે જ, તો કે તમે ચિંતા ના કરો, અમે તમારા પુત્રને વાત એ કરીશું. શાંતનુ રાજાના જે મંત્રીઓ છે એ દેવવ્રતને વાત કરે છે
કે તારા પિતાજીને લગ્ન કરવા છે, પણ સત્યવ્રતી શરત મૂકે છે કે જે મારો પુત્ર થાય એ હસ્તિનાપુરનો રાજા બને. અને દેવવ્રતે એ પ્રતિજ્ઞા કરી કે હું હસ્તિનાપુરનો રાજા નહીં બનો, અને બીજી શરત કરી હું આ જીવન લગ્ન કરીશ નહીં. તો કે કેમ? જો હું લગ્ન કરું અને મારો પુત્ર પણ કદાચ હસ્તિનાપુરની ગાદી માગે, એટલે ત્યાંથી દેવવ્રતનું નામ ભીષ્મ પિતામહ. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન પણ નહીં કરું અને હસ્તિનાપુરનો રાજા પણ બને નહીં. અને પછી રાજા જે શાંતનુ છે એના સત્યવ્રતી સાથે એ લગ્ન થાય છે. એમને બે પુત્રોની પ્રાપ્તિ થાય છે, ચિત્રાંગદ અને વિચિત્રવેદ. ચિત્રાંગદ એ યક્ષોની સાથે યુદ્ધમાં એમના એ લગ્ન થયેલા હોય છે. એકની પત્નીનું નામ અંબિકા હોય છે અને બીજાની પત્નીનું નામ એ અંબાદેવી હોય છે. બે પુત્રો એમના લગ્ન થઈ ગયા, પણ એક પુત્ર યક્ષોની સાથે યુદ્ધમાં એ મરી જાય છે અને બીજો પુત્ર હોય છે બાળકની પ્રાપ્તિ થાય એની પહેલા રોગ થવાથી એને પણ મૃત્યુ થાય છે. હવે પ્રશ્ન આવ્યો કે હસ્તિનાપુરનો વારસદાર કોણ? અંબા અને અંબિકા બંને પત્નીઓ હતી, પણ એમને કોઈ પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. અને ચિત્રાંગદ અને વિચિત્રવેદીની માતા એટલે કોણ? સત્યવ્રતી. સત્યવ્રતીને એ પ્રશ્ન થયો કે હસ્તિનાપુરનું જે રાજ્ય છે એનો વારસદાર કોણ? અને તરત એને યાદ આવ્યું કે મારો જે પરાશર ઋષિથી જે થયેલો પુત્ર છે એટલે કોણ છે? વ્યાસ. એમની પાસેથી તે વચન માગી લીધું કે હું તને જ્યારે યાદ કરું ત્યારે તારે મારી સમક્ષ હાજર એ થઈ જવાનું. અને સત્યવ્રતીએ વ્યાસને યાદ કર્યા. એ કરતા કરતા હસ્તિનાપુર આવ્યા અને સત્યવતીને કહ્યું કે માતા તે મને કેમ યાદ કર્યો? અને સત્યવતી કહે છે કે હસ્તિનાપુરનો કોઈ વારસદાર નથી. મારે બે પુત્રો થયા, બંને મૃત્યુ પામ્યા છે. એ સમય દરમિયાન એક નિયોગ પ્રથા પ્રચલિત હતી અને તું મારો પુત્ર છે અને તું નિયોગ પ્રથાથી એક પુત્રની પ્રાપ્તિ કરી આપ. એમની માતાનું એ વચન એ પાળ્યા છે ને ત્યાં છૂટકો નહોતો. અને જે અંબિકા છે એમને ધૃતરાષ્ટ્રની પાસે મોકલે છે, પણ જ્યારે જાય છે તો વ્યાસ તો મહાન તપસ્વી હતા, યોગ બળથી એક પુત્રની પ્રાપ્તિ તો કરી આપે, પણ વ્યાસની પાસે અંબિકા જ્યારે ગઈ ત્યારે એના તપના પ્રકાશથી એની આંખો બંધ થઈ ગઈ. એટલે એ પુત્રની પ્રાપ્તિ થઈ એટલે ધૃતરાષ્ટ્ર પ્રાપ્ત થયા, પણ ધૃતરાષ્ટ્ર આંધળા. જે અંબાલિકા હતી એ ગઈ તો ધ્રુજવા લાગી. એમને પુત્રની પ્રાપ્તિ થઈ એ પાંડુ રાજાને થઈ, પણ પાંડુ રોગ થઈ ગયો, ફીકા પડી ગયા. એના પછી સત્યવતીની પ્રાપ્તિ, બે પુત્રોની પ્રાપ્તિ થઈ, પણ સર્વગુણ સંપન્ન થઈ. એક દાસીને મોકલે, દાસીને પણ યોગ બળથી જે પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે વિદુર અને આપણને બધાને ખ્યાલ છે કે ધૃતરાષ્ટ્ર હતા એમના 100 પુત્રો હતા. 100 કૌરવો કહેવાના અને પાંડુ રાજાના 5 પુત્રો હતા. એ પાંડુ રાજા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એમના 5 એ પાંડુ હતા. જે વિદુરજી હતા એ ભક્ત હતા, એમને લગ્ન કરેલા ન હતા. વ્યાસ નું જે પૂર્વ જીવન છે, જે આપણે જેની સાથે જોડાયેલું છે, એની આપણે વાતો કરી. હવે ભગવાન વેદ વ્યાસ એક એવું પાત્ર છે જેમણે મહાભારતની રચના કરી, પણ મહાભારત જે વ્યક્તિ લખી રહ્યો છે
એનું મહાભારતમાં પણ મિત્રો પાત્ર એ આવે છે. ભગવાન જે વ્યાસ છે એમને પ્રથમ કામ કર્યું, બ્રહ્મસૂત્રો લખ્યા. બ્રહ્મસૂત્રોની અંદર એમને 555 સૂત્રોની રચના કરી. બ્રહ્મસૂત્રોને બાદરાયણ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મસૂત્ર છે શું? બ્રહ્મસૂત્રની અંદર ઈશ્વર આ સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે થાય, આ જગત એ માયા છે. એમને બહુ સરસ શબ્દો કહ્યો છે, શ્લોકાધીન પ્રવક્ષાની યદુક્તમ બ્રહ્મ કોટિભિઃ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મે નામ. લાખો અને કરોડો શ્લોકોનો સાર મિત્રો એક છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે. પ્રશ્ન થાય બ્રહ્મ સત્ય એટલે શું અને આ જગત મિથ્યા કેમ છે? એ કહે છે કે તમે જે જોઈ રહ્યા છો, જે સાંભળી રહ્યા છો, જે કરી રહ્યા છો, આ બધું ખોટું છે. તો સત્ય શું છે? અને એના માટે વ્યાસે બહુ સરસ ઉદાહરણ આપે કે અંધારાની અંદર દોરડું પડ્યું હોય અને આપણને પૂર્વ ગ્રંથિ થયેલી છે કે અંધારામાં તો સાપ જ હોય. જ્યાં સુધી પ્રકાશ ન થાય ત્યાં સુધી દોરડું આપણને કેવું લાગે? સાપ લાગે. પણ જ્યારે પ્રકાશ થાય છે ત્યારે સત્યની ખબર પડે છે કે આ તો દોરડું છે. અને શંકરાચાર્ય આગળ સમજાવતા મિત્રો કહે છે કે આ જગત માયા છે. માયા એટલે નથી અને યા એટલે જે નથી, સતત એનું અસ્તિત્વ છે. એક પ્રકારની મિત્રો માયા છે. જગતની ઉત્પત્તિ કેમ થાય છે એમાં કહે છે, સૂત્ર આપેલું છે, લોક વત્તુ લીલા કહેવાય. ઈશ્વરની ઈચ્છા થઈ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને ઈશ્વરની ઈચ્છા થઈ એ સૃષ્ટિનો નાશ કર્યો. એના માટે બહુ સરસ ઉદાહરણ આપે, એ કરોળિયાનું ઉદાહરણ આપે કે કરોળિયાને જ્યારે શિકાર કરવાની ઈચ્છા થાય તો જાળું એ બનાવે. આખી રાત્રિ દરમિયાન જે મચ્છર જે આવે એનો ખોરાક ખાય અને પછી પાછું શું કરે? એ જાળું છે ને એની જાળ બધી પોતાના મોંમાં લઈ લે. જેમ કરોળિયો જાળું બનાવે છે અને ફરી પાછો પોતાના મોંમાં એ લઈ લે છે, એમ જ્યારે ઈશ્વરની ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિનું સર્જન કરે છે અને ઈશ્વરની ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિનો લય કરે છે. અને ખરેખર આ જગત મિથ્યા છે અને જીવો બ્રહ્મેવ ના પર, જીવ એ બ્રહ્મથી જુદો નથી. અને એના માટે એમને બ્રહ્મસૂત્રોની અંદર 4 મહાવાક્યો અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એમાં આપણે કોઈને કહીએ તો કે તમે શું સમજો છો, તમે અહંકારની વાતો કરો છો, એવું મિત્રો નથી. અહમ બ્રહ્માસ્મિ એનો મતલબ એવો થાય છે કે મારી અંદર પણ ભગવાનનો અંશ છે. મારી ઉત્પત્તિ ભગવાનથી થયેલી છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન એ બ્રહ્મ છે. સો અહમ, તે હું છું. અને ચોથું વાક્ય આપ્યું તત્વમસી, હું તેનો છું, તે છે, મારો અને તેનો સંબંધ તે છે. આવા 4 મહાવાક્યો એમને આપ્યા અને 555 સૂત્રો આપ્યા અને બધા સૂત્રો આપ્યા, બધા આપ્યા. અને છેલ્લે વ્યાસે કહ્યું, છેલ્લું સૂત્ર આપ્યું, નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. ઈશ્વર આવો છે, તેવો છે, બધું વર્ણન કર્યું, બધું વર્ણન કર્યું અને છેલ્લે પણ કહ્યું છે એ પણ હું નથી. પ્રશ્ન થાય અને પછી પેલું વાક્ય નરસિંહ મહેતામાં આવે, ગ્રંથે ગડબડ કરી વાત ઘડી કરી. નરસિંહ મહેતા જે ઈશ તત્વને જાણે છે એમણે કહ્યું કે ગ્રંથે ગડબડ કરી વાત ઘડી કરી. ઈશ્વર એ મેળવવાની વસ્તુ નથી, ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે, એવું એ નરસિંહ મહેતા કહે છે. અને ભગવાન વ્યાસે
એ દ્વારા દ્વૈત અદ્વૈતના સિદ્ધાંતો આપ્યા. સગુણ અને નિર્ગુણ ભક્તિ છે એની બધી વાતો કરી. આખા ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એને ઈશ્વરવાદ તરફ અને સનાતન ધર્મ તરફ લઈ જવાનો જો કોઈ મૂળ વસ્તુ હોય તો ભગવાન વેદ વ્યાસ છે. એમને આવું સરસ મજાનું એ બ્રહ્મસૂત્ર આપ્યું અને બ્રહ્મસૂત્ર ઉપર ઘણા બધા ભાષ્યો મિત્રો લખાયા છે. તેનું પ્રથમ ભાષ્ય લખ્યું એ શંકરાચાર્ય લખ્યું અને શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય એવું એક પ્રકારનું મિત્રો નામ આપ્યું. અને આ બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય જો કદાચ તમે સંસ્કૃત વિષય તમે રાખો માસ્ટર ડિગ્રીમાં જો તો અભ્યાસમાં મિત્રો આવે છે. એનો અર્થ કરી અને એ પુસ્તકમાં લગભગ 2000 જેટલા પેજ છે. કેટલા? 2000 જેટલા પેજ. આખું જગતનું રહસ્ય ભારતના લોકો આધ્યાત્મિક છે એની પાછળનું કારણ શું? અહીંયા આગળ તમને પ્રશ્ન છે તમે ક્યાં આધ્યાત્મિક છે? પણ જે વાતાવરણમાં આપણે રહેતા હોઈએ એની આપણને ખબર ના હોય, પણ તમે દેશ છોડી અને બીજા દેશમાં જો તો તમને ખબર પડે કે આધ્યાત્મિકતા શું છે. અને આપણે બધા આધ્યાત્મિક છે તેનું હું તમને કારણ કહું. આપણે બધા સમજીએ છીએ કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે અને જેનો મૃત્યુ થાય છે એનો મિત્રો જન્મ થાય છે. અને આ સૃષ્ટિમાં આવ્યા પછી જેવા આપણો કર્મ કરીએ છીએ એવા પ્રકારના કર્મનું ફળ આપણને આવનારા ભાવમાં પણ પ્રાપ્ત થાય છે. અને એટલે ગીતામાં વાત મિત્રો કરેલી છે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય. પવિત્ર અને શ્રીમંત લોકોને ત્યાં એવા લોકોનો જન્મ થાય છે કે પૂર્વ જન્મની અંદર રહેલા અભ્રષ્ટ જીવો છે. આ આપણું એક પ્રકારનું પ્રમાણ છે. એના પછી ભગવાન વેદ વ્યાસે વેદોનું સંકલન કરવાનું કામ. આપણા વેદો એ આપણને ખ્યાલ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. નામ આપણને મિત્રો આવડે છે, પણ એ વેદોની અંદર શું કહેલું છે, શું કહેવા માંગે છે એ આપણે મિત્રો જાણતા હોતા મિત્રો નથી. પહેલાના સમયની અંદર આપણા જે ઋષિમુનિઓ હતા, અનેક ઋષિમુનિઓ હતા, એમને યોગ બળથી તપ દ્વારા અને ઈશ્વરની એ પ્રેરણાથી મંત્રોની રચના કરી. મંત્રો એટલે મનના પ્રાયતે ઇતિ મંત્ર. એમને મનન કર્યું અને મનન કર્યા પછી એમને જે દેખાયું એ એમને લખ્યું. એટલે આપણા વેદો છે, આપણો જે ઋગ્વેદ છે એમાં 10,555 જેટલા મંત્રો પ્રાપ્ત થાય છે. આપણો એ યજુર્વેદ છે 1975, સામવેદ છે 1875 અને અથર્વવેદ 6000 જેટલા મંત્રો આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન વેદ વ્યાસે વેદોનું સંકલન જ્ઞાન બધું. દાખલા તરીકે ઋગ્વેદ છે તો જ્ઞાન પ્રદાન વેદ છે, યજુર્વેદ છે તો કર્મકાંડ પ્રદાન છે, સામવેદ છે તો સંગીત પ્રદાન છે, જે અથર્વવેદ છે એ કૃષિ પશુપાલન અને કામન પુણ્યના વેદ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવતો હોય છે. વેદોનું સંકલન કર્યા પછી ભગવાન વેદ વ્યાસે 4 એ ઋષિઓની નિયુક્તિ કરી કે વેદોનું લોકોની પાસે જઈ અને પ્રચાર અને પ્રસાર કરવા માટેનું એ કામ કરો. તો જે ઋગ્વેદ છે એ પહેલ ઋષિને સોંપ્યું કે આ વેદનો અભ્યાસ કરી અને લોકોને સમજાવવાનું કામ એ પહેલ ઋષિ. યજુર્વેદ એ વૈશંપાયન ઋષિને એ આપ્યું. સામવેદ એ જૈમિની ઋષિને આપ્યું. અને અથર્વવેદ સુમંત્ર ઋષિની એ નિયુક્તિ કરી અને આખા ભારતભરની અંદર વેદોનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનો મિત્રો એ કામ કર્યું. આપણા દેશનું મિત્રો દુર્ભાગ્ય છે કે વેદો એ વૈદિક સંસ્કૃતમાં છે અને વૈદિક સંસ્કૃતમાં આપેલા જે વેદો છે એનો ભારતના લોકો જેટલો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરવો એટલે શું? વેદોનો એક શ્લોક રિસર્ચ વાળો, એ સંશોધન વાળો છે અને એનામાંથી માનવ જાતના કલ્યાણ માટે, વિશ્વની માનવ જાતના કલ્યાણ માટે મન હોય, એ સાયકોલોજીકલ બાબતો હોય, આધ્યાત્મિક હોય,
આખી દુનિયાનો એ સમસ્યાનું સમાધાન છે એ બધું મિત્રો એક પ્રકારનું વેદોમાં આપવામાં આવેલું છે. આજે વિશ્વના લોકો એકબીજાની સાથે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે આપણને વેદ આવે છે. અયમ નિજ પરો વેદી ગણના લઘુ ચેતસા ઉદાર ચરિત્રાણામ તો વસુદેવ કુટુંબકમ આ વાક્ય છે મિત્રો વેદોના છે. આનો ભદ્ર એ કર્તવ્ય અંતો અબદાસ અપરિતાસ ઉદ્વિદ મૂળ વાક્ય રહેલું છે કે અમને ભારતના વેદો એવું કહે છે કે અમને ચારે દિશાઓમાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાવ. માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વીયા, ભારત મારી માતા છે, હું ભારતનો એ પુત્ર છું. એક પ્રકારનું એક ગૌરવ ઊભું થાય એવા વાક્યો આપ્યા છે. ખેડૂત માટે પણ વાક્ય મિત્રો આપ્યા છે. કૃષિ વિધિ પ્રશસ્વ અલગ અલગ અહની સેવામય આવા અનેક વેદોની અંદર વેદો એ પ્રકૃતિના સાનિધ્યમાં ઈશ્વરની પ્રેરણાથી બનેલા છે અને આ વેદો દ્વારા ભારતની સનાતન સંસ્કૃતિ અને એની અંદર જો અલગ અલગ પ્રકારના વેદોના વિચારોને એ સમજવામાં આવે તો ભારત અને દુનિયાની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન વેદોની અંદર એક પ્રકારના રહેલા છે. એ રચના કર્યા પછી એમને મહાભારતની રચના. આમ તો ભગવાન વેદ વ્યાસ મહાભારતનો એ પાત્ર છે. આમ તો પાંડવોના એ દાદા હતા, કારણ કે ધૃતરાજ પાંડુ અને જે વિદુર એમની નિયોગ પ્રથાના કારણે એ પ્રાપ્ત થયેલા હતા. અને ભગવાન વ્યાસને જ્યારે વિચાર આવ્યો કે મારે મહાભારતની રચના એ કરવી છે તો બ્રહ્માજીની પાસે ગયા કે મહાભારતની મારે એ રચના તો કરવી છે, હું એ બોલીશ પણ લખવાવાળો કોણ? એમ હું જે બોલું એટલા સુધી કોણ લખી શકે? તો બ્રહ્માજી એવું કહ્યું કે ભગવાન તમે ગણેશજીને યાદ કરો, અને ગણેશજી બુદ્ધિના દેવતા છે, એ જ લખી શકે, બીજો કોઈ લખી શકે નહીં. ભગવાન વ્યાસે એ ગણેશજીને યાદ કર્યા અને ગણેશજી આવ્યા, એમને વાત કરી હું બોલું એ તમારે લખવાનું. પણ ભગવાન ગણપતિએ તે શરત કરી, હું લખતા મારું નામ અટકવું ના પડે, અને તમે નહીં બોલો મારું લખવાનું કામ એ પૂર્ણ થયેલું હશે, પણ લખતા હું જ્યાં અટકું અને તમે ના બોલો તો એટલેથી લખવાનું હું મૂકી દઈશ, હું આગળ લખી નહીં. વ્યાસે પણ એક શરત કરી કે તમારે લખવાનો ખરો, પણ સમજ્યા વગર નહીં લખવાનું, સમજ્યા વગર તમારે લખવાનું નહીં. બંને વચ્ચે આવી વાત એ નક્કી થઈ અને ભગવાન વેદ વ્યાસે મહાભારત લખવા માટેનો પ્રારંભ કર્યો. પણ એમ તમે એટલું સ્પીડલી કઈ રીતે તમારા મગજને યાદ આવે? વ્યાસે યુક્તિ કરી, શ્લોક બોલે પણ બોલતા બોલતા વચ્ચે એક એવા મુદ્દા રજૂ કરી નાખે કે ગણેશજીને વિચારતા સમય લાગે, અને વિચારતા સમય લાગે એ દરમિયાન વ્યાસજીના મનમાં બીજો શ્લોક તૈયાર મિત્રો થઈ જાય. ભગવાન વ્યાસે જ્યારે પ્રથમ મહાભારતની રચના કરી એ તમને ખ્યાલ હશે, તેનું નામ જય, એના પછી બીજું નામ પડ્યું મહાભારત, એના પછી એ ભારત નામ પડ્યું અને છેલ્લે નામ પડ્યું મહાભારત. જયની રચના જ્યારે થઈ ત્યારે 8,000 શ્લોકો હતા, ભારતની રચના થઈ 24,000 શ્લોકો હતા, અને મહાભારતની જ્યારે રચના થઈ એની અંદર 1,00,000 શ્લોકો છે. આમ તો મહાભારતને 5મા વેદ તરીકે ઓળખવામાં આવે છે, 5મા વેદ તરીકે. અને મહાભારતમાં એવું મિત્રો કહેવાયું છે, ધર્મ અર્થ કામે ચ મોક્ષે યદ અસ્તિ તદ અન્યત્ર યદ ન અસ્તિ ન તત્ર પહોંચે. ધર્મ અર્થ કામ અને મોક્ષની અંદર જે મહાભારતમાં છે એ આખી દુનિયામાં છે, અને જે મહાભારતમાં નથી
એ આખી દુનિયામાં હતી. મહાભારતની અંદર સારામાં સારી બાબતો છે અને અધમ બાબતો. 5 એક પતિ બેઠા હોય અને એમની પત્નીનું વસ્ત્રાહરણ થતું હોય, પણ એ અર્જુન જેવો એ સમયનો એ જગતનો શ્રેષ્ઠ માનવ હોય એક અક્ષર ના બોલી શકે. કેટલી અધમતા કહેવાય. એટલે જે અધમ બાબતો છે, હસ્તિનાપુરના રાજા થઈ અને જુગાર રમે, અને જુગાર રમે એ તો ઠીક, રાજ્ય આવે એ પણ ઠીક. 5 એક પતિઓ પોતાની પત્ની ઉપર જુગાર રમે, આવું ક્યાંય ન હોઈ શકે. અને આવી અધમ બાબતો પણ મહાભારતની અંદર મિત્રો આપવામાં આવી છે. મહાભારતની અંદર એ 18 પર્વ છે. એ આદિ પર્વ, સભા પર્વ, એ વન પર્વ, વિરાટ પર્વ અને ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, એ કર્ણ પર્વ, શૈલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, એ અનુશાસન પર્વ, અશ્વમેધિક પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાન પર્વ અને છેલ્લો સ્વર્ગ રોહિણી પર્વ. આ 18 પર્વો છે. અને 18 પર્વોની અંદર મહાભારતની અંદર પણ ભગવાન જે વ્યાસ છે એમની બુદ્ધિને અને ભારતના જ્ઞાનને પ્રજ્વલિત કરવા માટે કોઈ એવું ક્ષેત્ર છોડ્યું નથી કે એની અંદર ચર્ચા મિત્રો એ ના આવે. અને વ્યાસ વિશે કહેવાય છે, વ્યાસસ્ય વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદ યદ પત્ર નેત્રે એન ત્વયા ભારત તેન પૂર્ણ પ્રજ્વલિતો હો જ્ઞાનમય પ્રદીપ. અને વ્યાસે એ પોતાની વિશાળ એ બુદ્ધિ દ્વારા, એ કમળ જેવા નેત્રો દ્વારા ભારતની અંદર જ્ઞાનરૂપી જે દીવો છે એ પ્રજ્વલિત કરવા માટેનું કામ ભગવાન વેદ એ વ્યાસે કર્યું છે. અને આપણે બધાને ખ્યાલ છે કે શ્રીમદ ભગવતે ગીતા આપણા વેદોમાંથી ઉપનિષદ અને ઉપનિષદનો જે સાર છે એ શ્રીમદ ભગવત એ ગીતામાં આવે છે. અને એનો જે ભીષ્મ પર્વ છે એમાં 23 થી 40 અધ્યાય સુધી શ્રીમદ ભગવત એ ગીતા આવે છે. આમ તો કેવું તો કહી શકાય કે વ્યાસ ભગવાનને 18નો આપણો બહુ પ્રિય હતો. મહાભારતના પર્વો પણ 18 અને શ્રીમદ ભગવત એ ગીતા એના અધ્યાય પણ 18. મહાભારતનું યુદ્ધ ચાલ્યો તો પણ 18 દિવસ સુધી એ ચાલ્યો. એમનો વ્યાસનો કંઈક પ્રિય સંખ્યા છે. મહાભારતની અંદર આવતા કેટલાક પ્રસંગો મિત્રો એવા છે કે જેની અંદર વ્યાસ ભગવાનની એ હાજરી હોય છે. પાંડુના પુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો હસ્તિનાપુરના રાજ્ય માટે જ્યારે એ સંઘર્ષ થાય છે અને ધૃતરાષ્ટ્રને પહેલેથી જ કહ્યું હતું કે તારા જે દુર્યોધન નામનો જે પુત્ર છે ને એ આપણા કુળનો વિનાશ કરશે, પહેલેથી જ કહ્યું હતું. અને એની અંદર દુર્યોધન યુવરાજ હતો અને હસ્તિનાપુરનું અડધું રાજ્ય પાંડવોને ના આપવું પડે એના માટે એક વખત એને યુદ્ધ કરી, એક લાક્ષાગૃહ બનાવ્યું જે તૈલી પદાર્થોનું બને અને એવું એ સરસ મજાયું. અને પછી દુર્યોધને પાંડવોને એવું કહ્યું કે તમે લાક્ષાગૃહમાં રહેવા માટે જાઓ. એ જાય લાક્ષાગૃહને એ સગાઈ નાખવા આવું કાવત કર્યું. પણ ભગવાન વ્યાસ એ જ્ઞાની હતા, એમને પહેલેથી જ ખબર પડી ગઈ હતી. અને ભગવાન વ્યાસે આ બધી વાતો એમના નાના ભાઈ એ વિદુરને કહી કે દુર્યોધનનું આવું કાવતરું છે. અને વિદુરજી એ ભક્તિવાળા હતા, હસ્તિનાપુરના એ મંત્રી પણ હતા. અને લાક્ષાગૃહ જ્યાં આગળ બનાવ્યું હતું ત્યાંથી એક સુરંગ બનાવી નાખી. અને પાંડવો એમને આવી કોઈ કૂટનીતિની મિત્રો ખબર નથી. પાંડવોની અંદર એક પાંડવ એવો હતો સહદેવ,
જે ત્રિકાળ જ્ઞાની હતી એને બધી હતી, પણ એ ઘટનાની થોડીક વાત કરું કે પાંડુ રાજા, પાંડવોના એક પિતા, એમને પાંડુરોગ થયો. એમને પાંચે પુત્રોને બોલાયા કે હું જ્યારે મૃત્યુ પામું ને ત્યારે જે મારું કાળજું ખાશે એને 3 લોકનું જ્ઞાન થશે. યુધિષ્ઠિરને આમાં કોઈ રસ નહીં, ભીમને કોઈ રસ નહીં, અર્જુનને કોઈ રસ નહીં. સહદેવ જ્યોતિષ વિદ્યામાં પારંગત, એને રસ. પાંડુ રાજાનું મૃત્યુ થયું. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે પાંડુ રાજાનું કાળજું કોઈ પાંડવ ખાય તો એને 3 લોકનું જ્ઞાન થાય, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. અને કૃષ્ણ ભગવાન એવા હતા કે એમની પાસે પણ એ 3 લોકનું જ્ઞાન હતું. કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના રૂપે પાંડુ રાજા જ્યારે મૃત્યુ પામ્યા, એમને અગ્નિ સંસ્કાર આપી ત્યાં આગળ પહોંચ્યા કે આ ખાવું ના પડે. પણ સહદેવ એ સમજી ગયો કે આ કોઈ માણસ આઈને લાગે છે, એને કેમ આવવાનું થયું. અને સહદેવ પાંડુ રાજાનું કાળજું લઈ દોડ્યો. કૃષ્ણ ભગવાન પાછળ પાછળ પણ કૃષ્ણ એ સહદેવને એ પકડે એની પહેલા સહદેવે 3 વખત એ કાળજું સૂંઘી લીધું. એટલે સહદેવને 3 લોકનું જ્ઞાન થઈ ગયું. કૃષ્ણ કે હવે તો ઉભો રહે. એ સહદેવને ઉભો રહ્યો કે સહદેવ, તને 3 લોકનું જ્ઞાન તો થઈ ગયું, પણ તું મને એક વચન આપ કે શું તું જાણીશ બધું, પણ જ્યાં સુધી તને કોઈ ના પૂછે ત્યાં સુધી તારે કહેવાનું નહીં. સહદેવ પણ હોશિયાર હતો કે ભગવાન એવું કરો, મને એક વચન આપો કે શું પહેલા તમે મરો પછી પાંડવોને બધી ખબર હતી કે શું થવાનું છે, શું નથી થવાનું, બધી ખબર હતી. પણ સહદેવને બોલવાની ના હતી. અને કોઈ પાંડવને એવું પણ યાદ ના આવે, લાવ સહદેવને આપણે પૂછી. લાક્ષાગૃહમાં ગયા અને દુર્યોધને કપટ વિધિથી લાક્ષાગૃહ સળગાવ્યો અને શોધતો શોધતો એક બાપરું મળી ગયો. અને વિદુરજી એમને લઈ અને બીજી જે સુરંગ હતી ત્યાંથી બીજી જગ્યાએ એ કાઢી નાખે છે. પણ એના પછી વ્યાસ પાંડવો પાસે આવે છે કે દુર્યોધન અને બધા કૌરવોને એવું છે કે પાંડવો બધા મરી ગયા છે, તમારે પ્રગટ થવાનું એ નથી, તો કે શું કરવાનું? તમે અજ્ઞાતવાસમાં એક અલગ જગ્યાએ રહો અને તમે એ અલગ જગ્યાએ રહેશો, એ જ મહત્વની વસ્તુ છે. અને એના પછી દ્રુપદ રાજા દ્રૌપદીનો સ્વયંવર કરે છે. અને સ્વયંવર કરે છે એની અંદર દુર્યોધન, કર્ણ બધા રાજાઓ હોય છે. અને એની અંદર એક મચ્છવેદ રાખેલો હોય છે. નીચે પાણીનું એ સરોવર છે, વચ્ચે એક મોટો સ્તંભ ઊભો કર્યો છે. સ્તંભની ઉપર એક ત્રાજવું છે અને ત્રાજવાની ઉપર એક માછલી છે. મિત્રો, શરત એવી હોય છે કે ધનુષ્ય લઈ એ ધાબળા ઉપર ચડવાનું, ત્યાં જઈ હાથમાં ધનુષ્ય હોય, બંને ત્રાજવામાં પગ રાખવાના, નીચે પાણીમાં જોવાનું અને ઉપર માછલીની આંખ બીજવાની. બધા રાજાઓ આવે છે, બધા રાજાઓ આવે છે, કોઈ મચ્છવેદ કરી શકતું ત્યાં નથી. અને ત્યાં આગળ એક અર્જુન આવે છે અને અર્જુન ધાબળા ઉપર ત્યાં ચડે છે, બંને ત્રાજવામાં ત્યાં પગ રાખે છે, નીચે પાણીમાં જોવે છે, હાથમાં ધનુષ્ય લે છે અને મચ્છવેદ ત્યાં કરે છે. પણ સ્વયંવરમાં એવું થયું કે મચ્છવેદ થાય ત્યારે કૃષ્ણ ભગવાને ભીમને કહ્યું કે દ્રૌપદી લઈને ત્યાં ભાગી જાઓ. ના કે અહીં આગળ સ્વયંવરની અંદર મોટો પ્રશ્ન ઉપસ્થિત ત્યાં થશે. અને જેવું અર્જુને મચ્છવેદ કર્યો એવો ભીમ દ્રૌપદીને લઈ અને એની માતા જે કુંતા છે એની પાસે પહોંચી ગયો. અને ઘરનો દરવાજો બંધ હતો
અને કુંતા માતા કહ્યું, માતા માતા હું કંઈક લાવ્યો. આમ તો ભીમનું લક્ષણ મિત્રો કેવું, એને ખોરાક બહુ પ્રિય. એટલે કુંતા માતાને એમ કે ખાવાનું લાવ્યો છે. કુંતા માતાથી બોલાઈ ગયું કે પાંચે ભાઈ 5 ભાગ કરજો. આ તો સ્ત્રીલિંગ આવ્યું તો 5 ભાગ કઈ રીતે થાય? એક પ્રકારનો પ્રશ્ન થયો. હવે શું કરવું? અને ત્યાં આગળ ભગવાન વ્યાસ આવે છે અને વ્યાસ સમસ્યાનું સમાધાન કરે છે કે જે દ્રૌપદી છે એને પૂર્વજન્મની અંદર ભગવાન શિવનું તપ કર્યું હતું અને 5 વખત એને શિવને કહ્યું હતું, મને પુત્રની પ્રાપ્તિ કરાવો, મને પુત્રની પ્રાપ્તિ કરાવો. આવું 5 વખત બોલી હતી. અને ત્યારે ભગવાન શિવે કહ્યું હતું કે તને આવતા જન્મની અંદર 5 પતિ પ્રાપ્ત થશે. વિધિએ જે નિયતિ નક્કી કર્યું છે એ મુજબ દ્રૌપદીને 5 પતિની પ્રાપ્તિ થાય છે. અને દરેક પતિમાં અલગ અલગ એ લક્ષણો છે. યુધિષ્ઠિર છે એ ધર્મરાજા છે, ધર્મ છે. અર્જુન એ પરાક્રમી છે, ભીમ એ બળશાળી છે, સહદેવ જ્યોતિષ વિદ્યાવાળો છે અને નકુલ એ સુંદર છે. આવા 5 લક્ષણ વાળા એ 5 પતિની પ્રાપ્તિ મિત્રો થઈ છે. વ્યાસ ભગવાને પાંડવ અને કૌરવ બંને પક્ષે અન્યાય થયો કોઈને કર્યું નથી. જ્યારે જેને જે સલાહ આપવાની હતી એ સલાહ આપી હતી. પાંડવો જ્યારે 12 વર્ષનો તે વનવાસ અને 1 વર્ષ એ અજ્ઞાતવાસ હતો અને પાંડવો રીતસર ભાગી ગયા હતા. હવે તો આત્મહત્યા કરવી જોઈએ, આવું તો જીવન જીવવું જ કઈ રીતે? અને ત્યાં આગળ વ્યાસ ભગવાન એ જાય છે અને પાંડવોને ઘણી ઐતિહાસિક વાર્તાઓ આવે છે. જેમ કે નળ દમયંતીની જે વાર્તાઓ આવે છે એ મહાભારતની અંદર જે વાર્તાઓ આવે છે એ વ્યાસ ભગવાને કહી છે કે નળ રાજાને પણ કેટલું બધું દુઃખ પડ્યું હતું, તમે દુઃખથી ભાગશો નહીં. અને અર્જુને કહ્યું કે દિવ્ય શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે તારે આ સમયમાં ઉપયોગ કરવો જોઈએ. અને એ પ્રકારની જે સલાહ છે એ પણ વ્યાસ ભગવાને એ આપેલી. અને છેલ્લે એમણે જે રચના કરી, પુરાણોની રચના કરી. સર્ગ પ્રતિસર્ગ મન્વાંતર વંશ વંશાનુચરિતમ ચૈવમ પુરાણમ પંચલક્ષણમ. અને એમણે 18 પુરાણ અને 18 ઉપપુરાણની રચના. આપણે પ્રશ્ન થાય કે પુરાણની રચના કેમ કરવાની જરૂર પડી? એમણે પહેલા બ્રહ્મસૂત્રો આપ્યા. બ્રહ્મસૂત્રોની અંદર જે જ્ઞાન હતું સીધું માનવ જાત એ પચાવી ન શકે અને લોકો વાર્તા સ્વરૂપે સમજી શકે. અને એના માટે એમણે અલગ અલગ 18 પુરાણોની રચના મિત્રો એ કરી. અને જે આપણા પુરાણો છે એમાં જે ભગવાનના જે અવતારો થઈ ગયા છે એમની બધી કથાઓ જે છે મિત્રો પુરાણોમાં એક પ્રકારની વળેલી છે. અને ભગવાન વ્યાસને પિંજલ નામની એ પત્ની હતી અને એમનો એ પુત્ર થયો એ સુખદેવ. અને સુખદેવ પણ એટલો જ જ્ઞાની હતો, જન્મ થયો ત્યાંથી જ ઘર છોડીને ચાલી નીકળેલો. અને ભગવાન વેદ વ્યાસને બાળકોને સંસ્કાર આપવા જોઈએ એના માટે એમને ભાગવત પુરાણનો અભ્યાસ પણ સુખદેવને મિત્રો કરાયેલો. અને તમારી જાણ ખાતર કહું કે જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુનો પુત્ર એ પરીક્ષિત, અને પરીક્ષિત જ્યારે હસ્તિનાપુરનો રાજા હતો ત્યારે કળિયુગનો પ્રવેશ થયો. અને કળિયુગ એવું ત્યાં કહેલું સોનું અને મદિરાપાન સ્ત્રી એની અંદર મારો વાસ મિત્રો રહે છે. અને પરીક્ષિત જે રાજા છે એ એક વખત એ જંગલની અંદર એ શિકાર કરવા જાય છે. શિકાર કરવા જ્યારે જાય છે ત્યારે માથામાં મુગટ પહેરી જાય છે. અને કળિયુગ એવું કહેલું કે સોનાની અંદર હું ત્યાં પ્રવેશ કરી છું.
અને પરીક્ષિત એ સમીક ઋષિના આશ્રમમાં જાય છે. અને સમીક ઋષિ એ સમાધિમાં બેઠા હોય છે. અને ત્યારે રાજા પરીક્ષિતને એક તરસ લાગે છે, પાણી માગે છે, કોઈ આપતું નથી. પરીક્ષિત રાજા ગુસ્સે થાય છે. સમીક ઋષિના ગળાની અંદર મરેલો હાર જે પહેરાઈ નાખે છે અને ત્યાંથી પરીક્ષિત રાજા એ ચાલ્યો જાય છે. અને સમીક ઋષિનો પુત્ર શૃંગી એના મિત્રોની સાથે નદીમાં સ્નાન કરવા ગયેલો હોય છે. એ પાછો આવે છે, આશ્રમમાં આવ્યો, જોયું કે મારા પિતાના ગળામાં મરેલો સાપ કોણે પહેરાવ્યો. ગુસ્સે થાય છે અને સાપ આવે છે. સાપ શું આપે છે? મારા પિતાના ગળામાં જેને સાપ પહેરાવ્યો છે એને 7મા દિવસે તક્ષક નાગ એ હરણ છે, એનું મૃત્યુ થશે. ઋષિ સમાધિમાંથી જાગે છે તો એનો પુત્ર વાત કરે છે કે તમારા ગળામાં કોઈ મરેલો સાપ પહેરાવ્યો હતો, મેં એને સાપ આપ્યો છે. સમીક ઋષિ કે આવો સાપ ન અપાય, પણ કે મેં આપી દીધો. સમીક ઋષિ સમાધિમાં બેસે છે અને જોવે છે કોણ હતો. તો ખબર પડી કે હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત હતા. સમીક ઋષિ તરત દોડતા પરીક્ષિતની પાસે જાય છે, વાત કરે છે, તમે અમારા આશ્રમમાં આવ્યા હતા, તમે મને ગળામાં હાર પહેરાવ્યો, મારો પુત્ર શૃંગી છે એમને સાપ આપ્યો છે, તમારો 7 દિવસમાં તક્ષક નાગ એ કરણ છે અને મૃત્યુ થશે. તો કે 7 દિવસની અંદર મારે શું કરવું? ઋષિ મુનિઓને બોલાવવામાં આવે છે અને સલાહ લેવામાં આવે છે. અને ત્યાં બધા ઋષિઓ સલાહ આપે છે કે તમે વ્યાસ પુત્ર સુખદેવજીની પાસે જાઓ અને 7 દિવસ ભાગવત કથા સાંભળો. ત્યાંથી ભાગવત કથાનો પ્રારંભ થયો. વ્યાસનો પુત્ર સુખદેવજી આપી અને કળયુગની અંદર જે વ્યક્તિ ભાગવત કથાનું જે રસપાન કરશે એને શું મળે? મોક્ષ મળે. અને પરીક્ષિત 7 દિવસ એને કથા સાંભળી, તક્ષક નાદ કર્યો અને એનું મૃત્યુ થયું. એટલે વ્યાસ ભગવાન છે એમને માનવ જાતને જીવવા માટે આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા જે ઋષિમુનિઓ છે એમને માનવ જાતની કેટલી મિત્રો ચિંતા કરી છે કે મનુષ્ય એ મનુષ્ય તરીકે રહે, એને જીવન જીવવું તો કેવું જીવવું? આપણે જીવન જીવીએ છીએ પણ આપણે કોના જેવું જીવવું? આપણો આઈડિયા પણ અને કઈ રીતે લોકો સાથે રહી શકે. તમે ને હું બધા સાથે રહીએ છીએ એનું માધ્યમ એ ભગવાન છે. ભગવાનનું એક પ્રકારનું જીવન છે. અને આપણે બધા રામે ને કૃષ્ણે જે કર્યું છે, રામમ ભૂત્વા રામમ યે, કૃષ્ણમ ભૂત્વા કૃષ્ણમ યે, શિવમ ભૂત્વા શિવમ યે, જે આપણા જેને આપણે આદર્શ માનીએ છીએ, જેને ભગવાન માનીએ છીએ, એમને જે જીવન જીવ્યું છે એવું આપણે જીવવા માટેનો એ પ્રયત્ન કરે છે. વ્યાસ ભગવાને મહાભારતની અંદર બહુ સરસ વાત કરી. 2 હાથ ઊંચા કરી, બૂમ પાડી અને કહ્યું, ઉદ્ધવ બાહુ વિરોમી એશ ન ચ કિંચિત સુનોતિ ધર્મા અર્થ ચ કામ કિમ અર્થમ ન સિદ્ધ્યતે. હું 2 હાથ ઊંચા કરી અને બૂમો પાડીને કહું છું, ધર્મા અર્થ ચ કામ સકિમ અર્થમ ન સિદ્ધ્યતે. ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. ધર્મથી ધર્મમાં રહીને તમે પૈસા પણ પ્રાપ્ત કરી શકો, સંસાર પણ કરી શકો, તમારું વંશ આગળ વધારી શકો. લોકો કેમ આચરણ કરતા નથી? આવું જે ભગવાન વ્યાસ છે એ પણ એ બૂમો પાડે અને એક પ્રકારનું કહેતા હોય છે, ભગવાન વ્યાસ એ ચિરંજીવી છે. મિત્રો, તમે વેદોને છોડો તો બીજું છે શું? મહાભારતને છોડો બીજું છે શું? 18 પુરાણો 18 ઉપપુરાણોની રચના કરી એને તમે છોડો બીજું છે શું? આખું જગત જે જ્ઞાન છે વ્યાસનું હેઠું આખું જગત મિત્રો ગાય છે. એ જ્ઞાન પ્રાપ્ત એ કરે છે વ્યાસના વિચારોથી જ આપણે બધા જીવી રહ્યા છીએ. અને
આ જગતના લોકોએ આવા મહાન વ્યક્તિત્વ, મહાન ઋષિ જે ભગવાન જે વ્યાસ છે, તેમની જે જન્મ જયંતિ છે એને આજે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યાસ એ પૂર્ણિમા તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. તમે વ્યાસે આટલું બધું સાહિત્યનું સર્જન કર્યું, એમાં તમે ફક્ત શ્રીમદ ભગવત એ ગીતાને પકડી લો, કશું સમજવાનું બાકી નથી. અને જ્યારે જે વ્યક્તિએ લખ્યું છે અને એક બાબત તરફ તમારું ધ્યાન દોરો કે જ્યારે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર 18 દિવસના યુદ્ધનો પ્રારંભ થવાનો હતો ત્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા, યુદ્ધ કઈ રીતે જોઈ શકે, અને એના માટે ભગવાન વેદ વ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને એવું કહ્યું હતું કે રાજમહેલમાં ધૃતરાષ્ટ્રની પાસે તું બેસી અને ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રની જે ભૂમિ પર થાય છે એ બધું તું જોઈ શકીશ, એ બધું તું કહી શકીશ. અને એક દિવ્ય દ્રષ્ટિ ભગવાન કૃષ્ણે આપી. જ્યારે ગીતાના 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શન યોગ ભગવાને પોતાના દિવ્ય દર્શન એ જ્યારે કરાવવા જાય ત્યારે અર્જુનને પણ એક દિવ્ય દ્રષ્ટિ આપી હતી. અર્જુન એવું કહ્યું કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તું જોઈ શકીશ, બીજા કોઈ જોઈ શકશે નહીં. ભારત દેશ મહાન એ ઋષિઓનો દેશ છે, એ સનાતન એ સંસ્કૃતિનો દેશ છે. આવા મહાપુરુષો આપણા દેશમાં એક નહીં અનેક થઈ ગયા છે. આજના દિવસે ભગવાન વ્યાસને હું નમસ્કાર કરું છું, નમન કરું છું. અસ્તુ. જય જય ભારત.